Hello all, myself Kushali Kathiria. In this video we discuss a method of concurrency control. Concurrency control, it means it is a parallel execution of transaction, or transaction it means multiple instruction or bundle of instructions. So why we need a control on concurrency? Okay, કે એક સાથે parallelly multiple transaction છે એ રન થાય છે, multiple ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુટ થાય છે, તો એ વખતે જે કંઈ બી કોન્કરન્સી જનરેટ થાય કે પેરેલલી કંઈ એરર કે એ કંઈ આવે તો એનું કઈ રીતે કરશું, રિકવર કઈ રીતે થશે, કાસ્કેડિંગ, શેડ્યુલિંગ જે બધું જે છે, સિરિયલાઇઝિબિલિટી એ કઈ રીતે કંટ્રોલ થશે. ઓકે, તો એ જે કંઈ બી છે એનું એક સોલ્યુશન છે કોન્કરન્સી કંટ્રોલ. એ કોન્કરન્સી કંટ્રોલની મેથડ્સ છે એ આપણે ડિસ્કસ કરવાની છે. તો એની 3 મેથડ્સ છે: locking, second one છે time stamp ordering concurrency control, and third one છે optimistic concurrency control. તો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ છે લોક બેઝ પ્રોટોકોલ. લોક બેઝ પ્રોટોકોલ એટલે શું કે કોઈ વસ્તુ ઉપર જ્યારે આપણે લોક બેઝ પ્રોટોકોલ યુઝ અ મિકેનિઝમ બાય વિચ એની ટ્રાન્ઝેક્શન કેન નોટ રીડ ઓર રાઇટ ડેટા until it acquires an appropriate lock on it. ઓકે, કે કોઈ સિસ્ટમ છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ છે એની ઉપર તમે શું કરશો તો કે લોક લગાવી દેશો. એ લોક શું કરશે તો કે કોઈ પણ ટ્રાન્ઝેક્શનને રીડ એન્ડ રાઇટ ડેટા છે એ અલાવ નહીં કરે. એ ડેટાનું જે કાંઈ બી ડેટાબેઝ હશે કે જે કાંઈ બી ઇન્સ્ટ્રક્શન છે એ જે કાંઈ બી ઓપરેશન હશે એ અલાવ નહીં કરે. ક્યાં સુધી કે જ્યાં સુધી એ લોક છે અનલોક ના થાય, એ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન એ પર્ટિક્યુલર ફેઝ માટે. ઓકે, સેકન્ડ વન છે તો આપણે અહીંયા આગળ એક જોઈ લઈએ કે લોગ, સપોઝ કે તમે કોઈ એક રૂમને વાત કરીએ આપણે, તો તમારે કોઈ એક રૂમ છે એ તમારે પેલું કરવું છે, યુઝ કરવો છે. ઓકે, પણ એ યુઝ કરવા માટે શું થશે તો કે પહેલાં તો એ અવેલેબલ તો હોવો જોઈએ ને. જો અવેલેબલ છે તો પછી તમે શું કરી શકશો તો કે યુઝ કરી શકો. જો ઓપન હશે તો કોઈ બી એક્સ પર્સન આવીને એને શું કરી જશે તો કે યુઝ કરીને જતું રહેશે. મતલબ તમારી માટે 24 અવર્સ એ અવેલેબલ નહીં રહે. તો હવે શું કરવાનું તો કે તમે એ રૂમને લોક કરી દો છો. જેના લીધેથી શું થશે તો કે એ લોક છે એટલે તમારે જ્યારે એને એની જરૂર હશે ત્યારે શું કરશો તો કે અનલોક કરીને એ રૂમનો યુઝ કરીને પાછો શું કરી દેશો, લોક કરી દેશો. અને ઓકે, તો એ રીતે એ જે કાંઈ બી મિકેનિઝમ છે એ આપણે અહીંયા આગળ યુઝ કરવાનું છે. સિમ્પલ લોક બેઝ પ્રોટોકોલનો એમ એ છે. તો કઈ રીતે, સપોઝ કે તમારું કોઈ શેડ્યુલ છે, એ શેડ્યુલમાં T1 અને T2 બે ટ્રાન્ઝેક્શન છે અને એના બે ઇન્સ્ટ્રક્શન છે. ઓકે, એ બંને ઇન્સ્ટ્રક્શન છે એ કોઈ એક સેમ ડેટા ઉપર, સેમ ક્યુ નામનો ડેટા છે એને શું કરવા માંગે છે તો કે એક્સેસ કરવા માંગે છે. તો હવે આ બંને એક્સેસ કરવા શું થયું તો કે આ જે ડેટા ક્યુ છે એ શું થયું તો કે સેમ ટાઈમ ઉપર એ લોકો બંને માંગે છે. ક્યારે તો કે T1 જ્યારે રીડ ઓપરેશન જે કરે છે, ઓકે, ત્યારે જ એ ક્યુ ઉપર કરે છે. સેમ ટુ સેમ તે T2 ટ્રાન્ઝેક્શન જે છે તે એ બી શું કરવા માંગે છે તો કે રીડ કરવા માંગે છે. કોને તો કે ક્યુ નામના ડેટાને. એટલે શું થયું, સેમ ટાઈમ ઉપર સેમ ડેટા, મતલબ ક્યુ ડેટા છે એ સેમ છે અને સેમ ઓપરેશન ઇટ મીન્સ રીડ એન્ડ રીડ, બંને રીડ કરવા માંગે છે. તો આ શું થયું તો કે આવી જ્યારે એ સિચ્યુએશન જનરેટ થાય ત્યારે આપણે શું કરવાનું છે તો કે લોક કરવાનું છે. અહીંયા આગળ સપોઝ કે હું રીડની બદલે રાઇટ બી લખી શકું, અથવા તો અહીંયા રાઇટ અહીંયા રીડ લખી શકું, અથવા તો બંને રાઇટ કરી શકું. તો જો બંને રાઇટ અહીંયા જનરેટ થશે, સપોઝ કે ક્યુની વેલ્યુ છે એ ઇઝ ઇક્વલ ટુ 100 છે. ઓકે, હવે એમાં આનું જે રાઇટ છે, ઓકે, એ શું કરે છે A+10, અને આનું રાઇટ શું કરે છે A+10, A+20. ઓકે, તો હવે આનું જો T1 નું ટ્રાન્ઝેક્શનમાં ક્યુનો જો આન્સર જોવા જઈએ તો શું થઈને આવશે તો કે 110, એન્ડ T2માં ક્યુનો આન્સર જોવા જઈએ તો શું થઈને આવશે તો કે ક્યુ 120. એટલે બંનેમાં ક્યુનો આન્સર શું થયો તો કે અલગ અલગ થયો. ડેટા છે એ સેમ છે, ઓપરેશન છે એ સેમ છે, ટાઈમ છે એ સેમ છે, પણ જે કાંઈ બી ડેટાની જે કાંઈ કન્સિસ્ટન્સી છે એ શું થશે તો કે એ ઘટશે. શું કામ તો કે જે કાંઈ બી ડેટા છે એ આપણે જો લોક નહીં કરીએ, મતલબ બધા માટે અવેલેબલ રાખશું કોઈ બી ટાઈમે, તો શું થશે તો કે જે કાંઈ બી ડેટાની કન્સિસ્ટન્સી છે એ શું થયું તો કે એ ઘટી. મતલબ હવે શું કરશું તો કે હવે જે કાંઈ બી આ ટ્રાન્ઝેક્શન છે એની ઉપર આપણે શું કરશું તો કે લોક એપ્લાય કરશું. કઈ રીતે તો કે લોક મેઇનલી બે ના છે. લોક્સ કયા કયા ટાઈપના છે, શેર એન્ડ એક્સક્લુઝિવ. ઓકે, બાઇનરી લોક તમે એ રીતે કહી શકો કે ઓપન એન્ડ ક્લોઝ, મતલબ ઓપન એટલે લોક્ડ, ઓપન એટલે અનલોક્ડ અને ક્લોઝ એટલે લોક. ઓકે, તો બાઇનરી લોક ઇટ મીન્સ અ લોક ઓર અનલોક. પણ જે બે મેઇન જે છે લોક્સની ટાઈપ્સ એ કઈ કઈ છે તો કે શેર લોક ને એક્સક્લુઝિવ લોક. ઓકે, તો શેર લોક
It is also known as a read-only lock. In shared lock, the data item can only read by the transaction. It can be shared between a transaction because when a transaction hold a lock, then it can't be update the data on the data item. Okay. શેડ લોક છે એ શું છે તો કે એ મોસ્ટલી રીડ ઓનલી ઓપરેશન જે હોય રીડ ટાઈપનું જે ઓપરેશન છે એ જ્યારે કરવાનું હોય ત્યારે શેનો યુઝ થશે તો કે શેડ લોકનો યુઝ થશે. એ ડેટા આઇટમને ખાલી રીડ કરીને આપશે. ઓકે, જ્યારે ટ્રાન્ઝેક્શનમાં રીડ નામનું હોય ત્યારે આપણે શેડ એવું લગાવી શકીએ. ઇટ કેન બી શેડ બિટવીન ટ્રાન્ઝેક્શન બીકોઝ વેન transaction hold a lock then it can't be update the data on the data item. જ્યારે શેડ લોક કરેલો હશે અને કંઈ બીજી જગ્યાએ ટ્રાન્ઝેક્શનમાં જો અપડેટ થતું હશે તો અહીંયા શું તો કે આ અપડેટ નહીં થશે. શું કામ તો કે એ જે કાંઈ બી શેડ લોક તમે લગાવેલો હશે તો એ શું થશે તો કે તમે સપોઝ કે ક્યુ નામનો ડેટા છે એની ઉપર તમે શેડ લોક લગાવેલો છે પણ કોઈ બીજી આઇટમ જે હશે ત્યાં આગળ જો એનું અપડેટ થતું હશે તો એ શું અપડેટ નહીં થવા દે. શું કામ તો કે હોલ્ડ ઉપર રાખશે કેમ કે તમે શેડ લોક કરેલો છે. તમારે ઓલ્ડ સિસ્ટમ ઓલ્ડ જે કંઈ બી વેલ્યુ છે એ તમારે એક્સેસ કરવાની છે, અપડેટેડ નહીં. એટલા માટે જે કાંઈ બી શેડ લોક કરેલો અનલોક થશે ત્યાં સુધી શું થશે તો કે એક્સેસ અપડેટ કરવા દેશે નહીં. સેમ ટુ સેમ એક્સક્લુઝિવમાં શું છે તો કે એક્સક્લુઝિવ છે એ બોથ રીડ એન્ડ રાઇટ ઓપરેશન પરફોર્મ કરે છે. ઓકે, અને એમાં મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન જ્યારે હોય મતલબ મલ્ટિપલ રાઇટ્સ હોય કે રીડ્સ અને રાઇટ્સ બંને હોય ત્યારે કોનો યુઝ થાય છે તો કે એક્સક્લુઝિવનો યુઝ થાય છે. હવે આ શેડ લોકને ને એક્સક્લુઝિવને લખાય કઈ રીતે તો કે લોક એસ ક્યુ. ઓકે, અને આને એક્સક્લુઝિવને લોક એક્સ ક્યુ. ઓકે, આના નામ ઉપરથી ને તમને ખ્યાલ આવી જાય. શેડ મતલબ શું કે બધા જોડે ફ્રેન્ડલી રહેશે. ફ્રેન્ડલી ઇટ મીન્સ કે બધાની સાથે રીડ ઓપરેશન છે એટલે ફ્રેન્ડલી એ રીતે બિહેવ કરશે. એવું નહીં કે સપોઝ કે શેડ લોક એક ટ્રાન્ઝેક્શનમાં લગાવેલો છે કોઈ એક ક્યુ ડેટા ઉપર. ઓકે, અને કોઈ બીજા ટ્રાન્ઝેક્શનમાં બી તમારે શેડ લોક સેમ ડેટા ઉપર લગાવવો છે તો એ શું કરશે તો કે અલાવ કરશે. સપોઝ કે અહીંયા આગળ T1 ટ્રાન્ઝેક્શન છે ક્યુ ડેટા ઉપર તમે શેડ લોક લગાવ્યો તો એ T2 ઉપર બી શેડ લોક ક્યુ ટ્રાન્ઝેક્શન આ ટ્રાન્ઝેક્શન ઉપર લગાવશે. શું કામ તો કે શેડ લોક છે એ ફ્રેન્ડલી છે. જ્યારે એક્સક્લુઝિવ લોકમાં શું છે તો સપોઝ કે તમે આરની ઉપર જો એક્સક્લુઝિવ લગાવ્યો છે તો તમે અહીંયા આગળ એક્સક્લુઝિવ લગાવી શકશો નહીં. હવે એ આગળ આપણે જોઈએ કે શેડ લોક ને એક્સક્લુઝિવ લોકના એક્ઝામ્પલ કઈ રીતે છે. બરોબર, તો શેડ લોકમાં શું થયું તો કે T1 ટ્રાન્ઝેક્શન છે અને T2 ટ્રાન્ઝેક્શન છે બંને સેમ ડેટાને એક્સેસ કરવા માંગે છે તો એ શું થશે તો સેમ ડેટાને સેમ ટાઈમે સેમ ઓપરેશન એક્સેસ કરવા માંગે છે. શેડ લોક ક્યારે યુઝ થાય છે તો કે ખાલી રીડ ઓપરેશન હોય ત્યારે. તો હવે સપોઝ કે પહેલાં કઈ રીતે મારે કરવાનું શેડ લોક લગાવવું હોય તો કે મારી શેડ્યુલ છે T1 T2 એના ટ્રાન્ઝેક્શન છે તો ફર્સ્ટ તો મારે જે કાંઈ બી લોક છે એ કોની ઉપર લગાવવાનો છે તો કે એ ઉપર. ઓકે, ડેટા એ ઉપર કયો લોક લગાવવાનો છે તો કે એસ ડેટા. એટલા માટે એ લોક એસ એ કોની ઉપર લગાવ્યો છે તો કે રીડ ઓપરેશન છે એટલા માટે T1 ટ્રાન્ઝેક્શન ઉપર ને અનલોક એ. એટ સેમ ટાઈમ T2 ટ્રાન્ઝેક્શન બી શું કરે છે તો કે રીડ ઓપરેશન પરફોર્મ કરે છે સેમ ડેટા ઉપર. ઓકે, તો શું કરશું તો કે આ જે ટ્રાન્ઝેક્શનમાં લોક શેડ લોક લગાવ્યો છે એ શું કરશે તો કે અલાવ કરશે T2 ટ્રાન્ઝેક્શનને શેડ લોક લગાવવા ઉપર. કોની ઉપર તો કે સેમ ડેટા આઇટમ ઉપર. એટલે અહીંયા શું કરશે તો કે લોક એસ એ રીડ ફોર્મેટમાં અને અનલોક એ મતલબ T1 અને T2 બંને એક સાથે શેડ લોક સેમ ડેટા ઉપર લગાવી શકે છે. હવે તો હું જોઉં તો હવે સપોઝ કે એક્સક્લુઝિવ લોક છે તો અહીંયા આગળ શું થયું તો કે T1 ને T2 ટ્રાન્ઝેક્શન છે એમાં T2 ટ્રાન્ઝેક્શન છે એ રીડ એન્ડ રાઇટ બંને ઓપરેશન પરફોર્મ કરે છે. તો રીડ એન્ડ રાઇટ બંને ઓપરેશન પરફોર્મ કરે છે એટલે શેડ લોક છે આપણે લગાવી શકશું નહીં. એટલા માટે અહીંયા શું લગાવવું પડશે તો કે એક્સક્લુઝિવ લોક લગાવવો પડશે. એટલે મેં શું કર્યું અહીંયા આગળ તો કે એક્સક્લુઝિવ લોક એક્સ એ. હવે રીડ એન્ડ રાઇટ બંને ઓપરેશન પરફોર્મ કરે છે એટલા માટે મેં અહીંયા એક્સ લગાવ્યું છે અને એક્સક્લુઝિવ લોક લગાવ્યું છે એટલા માટે T2 ટ્રાન્ઝેક્શન છે જ્યાં સુધી T1 ટ્રાન્ઝેક્શન છે એ પોતાનો એ જે છે એ ડેટા એને ફ્રી નહીં કરે ત્યાં સુધી કોઈ બીજું છે એ લોક લગાવી શકશે નહીં. કોઈ પણ ટાઈપનો લોક એની ઉપર લગાવી શકશે નહીં કે રીડનો નહીં કે રાઇટનો. ઓકે, મતલબ શેડ લોક કે એક્સક્લુઝિવ લોક જ્યારે એક્સક્લુઝિવ ટ્રાન્ઝેક્શન એક્સક્લુઝિવ લોક લગાવેલો હોય ત્યારે એની સાથે એક્સક્લુઝિવ લોક બી બીજા ના લગાવી શકે કે બીજા કોઈ શેડ લોક બી લગાવી શકે નહીં. એને કમ્પલસરી શું કરવું પડે તો કે એ જ્યાં સુધી અનલોક ના થાય ત્યાં સુધી શું થવાનું છે તો કે T2 ટ્રાન્ઝેક્શન જે છે એને વેઇટ કરવો પડશે અને પછી એ પોતાનો લોક કરીને પછી એ શું કરશે તો કે પાછો લોક કરીને એક્સક્લુઝિવ લોક છે એ બીજા ટ્રાન્ઝેક્શન પર પરફોર્મ કરીને આગળ વધશે. હવે સપોઝ કે
હું અહીંયા લોકિંગ સિસ્ટમ કરું છું તો મોસ્ટલી કોન્કરન્સીનો એમ શું તો કે પેરેલલી જેટલી બને એટલી જે કાંઈ બી કોન્કરન્સી કંટ્રોલ એટલે કે જેટલી બી બને એટલી શું થવી જોઈએ તો કે એની પેરેલલી એક્ઝિક્યુશન છે એ થવું જોઈએ. પણ પેરેલલી એક્ઝિક્યુશન થાય છે એના લીધેથી એની ઉપર આપણે શું કર્યું તો કે અહીંયા આગળ લોક કર્યો. અહીંયા આગળ આપણે જોઈએ જ્યાં સુધી આ રિલીઝ નહીં કરે ત્યાં સુધી આ એને એક્સેસ કરી શકશે નહીં. તો આ શું થયું તો કે કોન્કરન્સી છે એ શું થશે ડિક્રીઝ થશે ડ્યુ ટુ લોકિંગ સિસ્ટમ. ઓકે, પણ આપણે એ બી ચેક કરવાનું છે કે લોક સિસ્ટમની મદદથી આપણી કન્સિસ્ટન્સી ડેટાબેઝની છે એ જળવાઈ રહેવી જોઈએ. રિકવરેબિલિટી છે, સિરિયલાઇઝિબિલિટી મતલબ વ્યૂ સિરિયલાઇઝિબિલિટી, કન્ફ્લિક્ટ સિરિયલાઇઝિબિલિટી, ઓકે, પછી કાસ્કેડલેસ, કાસ્કેડિંગ, એ બધી જ વસ્તુ શું થવી જોઈએ તો કે ફૂલફિલ થવી જોઈએ લોક સિસ્ટમ કર્યા પછી. તો આ શું હતું તો કે લોક સિસ્ટમની ઓવરઓલ એનું ઓવરવ્યૂ હતું કે કઈ રીતે લોક થાય છે આપણા ટ્રાન્ઝેક્શન ઉપર, કઈ રીતે નથી થતા. જો તમે અહીંયા શેર લોક છે તો શેર લોકની સાથે તમે બીજું કોઈ શેર લોક છે એ પરફોર્મ કરી શકો છો. ઓકે, પણ જો એક્સક્લુઝિવ લોક હોય તો એક્સક્લુઝિવની સાથે એક્સક્લુઝિવ કે શેર લોક કોઈ પરફોર્મ કરી શકતું નથી. મતલબ શેર લોક છે એ શું છે તો કે ફ્રેન્ડલી છે, જ્યારે એક્સક્લુઝિવ છે એ ફ્રેન્ડલી નથી. એવું બી તમે મેઇન એમ એ રીતે તમે કહી શકો. તો ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જે જોવાના છીએ એ લોક બેઝ સિસ્ટમમાં કઈ રીતે પરફોર્મ કરે છે, લોકિંગ સિસ્ટમ જે છે એ કઈ રીતે પ્રોપર્ટીઝ છે ફૂલફિલ કરે છે, એસિડ પ્રોપર્ટી. ઓકે, એ બધી જ વસ્તુ આપણે ચેક કરવાના છીએ નેક્સ્ટ વિડીયોમાં. આ તમને ખાલી હતું ઓવરવ્યૂ ઓફ લોક બેઝડ પ્રોટોકોલ. પછી આપણે એના ટાઈપ્સ ઓફ પ્રોટોકોલ્સ જોશું નેક્સ્ટ વિડીયોમાં કે ગ્રાફ બેઝ પ્રોટોકોલ શું છે, ટુ ફેઝ લોકિંગ પ્રોટોકોલ શું છે એ બધા. ઓકે, સો થેન્ક યુ.